જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, અહીંયા મેં કાજુ અને બદામ એક સરખા પ્રમાણમાં લીધા હતા. બદામને પલાળી દીધી હતી અને કાજુને બી સાથે જ પલાળી દીધા હતા. તો બદામના જે ફોતરા છે ઉપરથી કાઢી લીધા છે, સરખા પલળી ગયા છે. વિષ્ણુ, આજે કાજુ અને બદામની પૂરી સિદ્ધ કરવાની છે. મેં બદામની પૂરી આપ સાથે શેર કરી છે. કાજુ અને બદામની આપ સાથે શેર કરી રહી છું. કાજુ અને બદામ સુંદર પોચા પડી ગયા છે, કારણ કે આપણે એને પલાળી રાખ્યા હતા. 3 થી 4 કલાક પલાળી દઈએ તો સુંદર પોચા પડી જાય, નરમ પડી જાય. અને હવે શું કરીએ, હવે આપણે એને મિક્સર જારમાં લઈને પીસી લઈએ. આપને જો વધારે કરવા હોય તો વધારે પ્રમાણ લઈ શકો છો, પણ જેટલા કાજુ લીધા હોય એટલી જ બદામ આપણે લેવાની છે. તો અહીંયા સુંદર પીસી લીધું છે. જો વૈષ્ણવમાં જલ કે દૂધનો ઉપયોગ નથી કર્યો તો પણ આ મિશ્રણ ઢીલું છે, કારણ કે આ સુંદરથી પલળી ગયું હતું એટલા માટે થઈને. તો હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈએ. એનું ટેક્સચર આવી રીતે રહેશે. તો આ ડીશમાં કાઢી લઈએ. હવે આપણે શું કરીએ, અહીંયા આપણે આમાં હવે આપણે 1 ચમચી સાકર પધરાવશું. આ સાકરનું બૂરું છે, સાકર પધરાવી દઈએ આમાં. અને સાથે સાથે આમાં આપણે ચપટી એલચીનો ભૂક્કો બી પધરાવી દઈશું. અને હવે આપણે એને સરખું હાથેથી મિક્સ કરી લેવાનું છે આવી રીતે. તો વિષ્ણુ, ખૂબ સરળ છે. આ ચાસણી કરવાની જરૂરત નથી કે ચાસણી કરીને જ કાજુ બદામની પૂરી થાય છે. મેં બદામની પૂરી શેર કરી છે, એ પણ મેં લોઢીમાં જ કરી છે. અને આજે બી આપણે લોઢીમાં જ સિદ્ધ કરશું. જો મિશ્રણ આવી રીતે ઢીલું થશે તો વિષ્ણુ સેજ ઘીવાળો હાથ કરવાનો. ડરવાની અહીંયા જરૂરત નથી કે પૂરી કેવી રીતે થશે. તો આવી રીતે આપણે હવે શું કરીએ, થોડુંક આમાં દૂધનો પાવડર પધરાવીએ. વિષ્ણુ, ઘરે બનાવેલો દૂધનો પાવડર આપ વાપરી શકો છો. બહારનો બી ચાલે, દૂધનો પાવડર ચાલે છે, પણ જો આપ બહારનો ન વાપરતા હોય તો ઘરે બનાવીને આપ રાખી શકો છો. મેં દૂધનો પાવડર ઘરે કેવી રીતે સિદ્ધ કરાય એ મેં આપ સાથે વિડીયો શેર કર્યો છે. છતાં એની લિંક હું આ વિડીયોના એન્ડના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો આ મિશ્રણ સુંદર તૈયાર થઈ ગયું છે. હવે અહીંયા છે ને લોઢી ગરમ કરવા માટે આપણે મૂકી દઈએ. આ મિશ્રણ થોડું ઢીલું થશે. વિષ્ણુ, આપ અહીં આરારોટનો ઉપયોગ કરી શકો છો. મેં નથી કર્યું. આવી રીતે આપણે હથેળીમાં ઘી લગાડીને આવી રીતે પૂરી વણીને રાખી લેવાની. જો આપને મિશ્રણ વધારે ઢીલું લાગતું હોય તો આપ અહીં આરારોટનો ઉપયોગ કરી શકો છો. મેં નથી કર્યું. તો આવી રીતે બધી પૂરી આવી રીતે નોનસ્ટિક પેન લેવાના અને નોનસ્ટિક પેનમાં આવી રીતે બધી પૂરીઓ આમાં જેટલી સમાય એકસાથે 3-4 પૂરી એવી રીતે જ આપણે એમાં પધરાવી દેવાની. અને થોડુંક એવું ઘી ઉપરથી પધરાવી દેવાનું, જેથી પૂરી નીચે ચોંટી ન જાય. અને ઉપરથી થોડીક કાજુ અને બદામની કતરણની સજાવટ કરવાની અને એકદમ હળવા હાથે ફેરવવાની, કારણ કે એકદમ ઢીલું હોય, કારણ કે આપણે એમાં સાકર પધરાવી છે. સાકર ઓગળે એટલે મિશ્રણ ઢીલું થાય. તો આવી રીતે જો એક બાજુથી શેકાય સોનેરી રંગની થાય એટલે બીજી બાજુ આપણે ફેરવી દેવાની. તો આવી રીતે બંને બાજુથી આપણે એને ફેરવીને શેકી લઈએ. વૈષ્ણવ, ખૂબ સરળ રીત છે, ખૂબ સરળ છે કાજુ બદામની પૂરી. તો વૈષ્ણવ, આપ બી આ પૂરી સિદ્ધ કરો, શ્રી પ્રભુને ધરાવો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કે આ વિડીયો આપને કેવો લાગ્યો છે. વૈષ્ણવ મને કીધું કે સખડીની સામગ્રી એની સાથે શેર કરું. વૈષ્ણવ, ચોક્કસથી હવે એક એક કરીને સખડીની સામગ્રી આપ સાથે શેર કરીશ. તો અહીંયા સિદ્ધ થઈ ગઈ છે કાજુ બદામની સુંદર પૂરી. તો વૈષ્ણવ, વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરશો અને આપણા વૈષ્ણવ ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે. તો આપણે આવી નવા વિડીયો સાથે ફરીથી મળશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.